શું તમે જાણો છો કે જન્માષ્ટમીના દિવસે ઘરમાં માત્ર એક જ વસ્તુ લાવવાથી એટલી સમૃદ્ધિ આવી શકે છે કે તમારા પૈસાના ભંડારમાં એવો વરસાદ થાય કે તમે ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય? જો તમે આ પ્રશ્નનો જવાબ શોધી રહ્યા છો તો તમે સાચી જગ્યાએ આવ્યા છો. આજે આપણે એવી એક રહસ્યમય પરંતુ અત્યંત સરળ વસ્તુ વિશે વાત કરવાના છીએ જેને જન્માષ્ટમીના દિવસે ઘરમાં લાવવાથી ન માત્ર ભગવાન કૃષ્ણની કૃપા મળે છે પરંતુ તમારા જીવનમાં એવી સમૃદ્ધિ, સુખ અને સફળતાનો પ્રવાહ શરૂ થાય છે કે તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. આ વસ્તુ એટલી સાદી છે કે તમે તેને દરરોજ જોતા હો, પરંતુ એટલી શક્તિશાળી છે કે તેની પાછળની આધ્યાત્મિક શક્તિ સમજાય તો તમારું જીવન જ બદલી નાખે. તો આ એક જ વસ્તુ કઈ છે? તે છે માખણ. માખણ. હા, તમે સાચું સાંભળ્યું. માખણ. એ જ માખણ જે ભગવાન કૃષ્ણ બાળપણમાં ગોપીઓના ઘરોમાંથી ચોરી કરતા હતા. એ જ માખણ જેના વિના કૃષ્ણની લીલાઓ અધૂરી છે. પરંતુ શું માત્ર માખણ લાવવાથી જ પૈસા આવી જશે? તો જવાબ છે હા, પણ તે માત્ર ત્યારે જ જ્યારે તમે તેને સાચી ભાવના, શ્રદ્ધા અને જ્ઞાન સાથે લાવશો. આજે આપણે આ વિષય પર ખૂબ ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. આપણે જાણીશું કે શા માટે માખણ કૃષ્ણને એટલું પ્રિય છે. માખણ માત્ર એક ખાદ્ય પદાર્થ છે કે તેની પાછળ કોઈ ગૂઢ રહસ્ય છે? જન્માષ્ટમીના દિવસે માખણ કેવી રીતે લાવવું? તેની પૂજા કેવી રીતે કરવી? શું માખણ લાવવાથી વાસ્તવમાં પૈસા આવે છે? આધ્યાત્મિક, વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી માખણનું મહત્વ શું છે? શું આ માત્ર એક માન્યતા છે કે તેમાં વાસ્તવિકતા છે? કેવી રીતે માખણનો ઉપયોગ કરીને તમે તમારા ઘરમાં લક્ષ્મી, કૃષ્ણ અને સરસ્વતીની કૃપા મેળવી શકો છો? શું આ પ્રાચીન રહસ્ય આજના સમયમાં પણ કામ કરે છે? તો ચાલો આપણે આ રહસ્યને એક પછી એક ઉકેલીએ અને જાણીએ કે કેવી રીતે માત્ર એક વસ્તુ, માખણ, તમારા જીવનમાં એવી સમૃદ્ધિ લાવી શકે છે કે તમે ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય. જન્માષ્ટમી એટલે શું? જન્માષ્ટમી એ ભગવાન કૃષ્ણનો જન્મદિવસ છે. આષાઢ મહિનાની અષ્ટમી તિથિએ અર્ધરાત્રિએ મથુરામાં કંસની કારાગૃહમાં કૃષ્ણનો જન્મ થયો હતો. આ દિવસે સમગ્ર ભારતવર્ષમાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. મંદિરોમાં ભવ્ય પૂજા, રાસલીલા, જાગરણ, ભજન કીર્તન અને નૈવેદ્યની વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. પણ આપણે જે વાત કરી રહ્યા છીએ તે માત્ર બાહ્ય ઉજવણી નથી. આપણે વાત કરી રહ્યા છીએ આંતરિક શક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક સાધનાની. કૃષ્ણનો જન્મ માત્ર એક ઐતિહાસિક ઘટના નથી, પરંતુ તે એક પ્રતીક છે અંધકારમાં પ્રકાશનું, અધર્મમાં ધર્મનું, નિરાશામાં આશાનું. જન્માષ્ટમીએ કૃષ્ણની પૂજા કરવી, વ્રત રાખવું, ભજન ગાવા, દાન પુણ્ય કરવું, આ બધું મહત્વપૂર્ણ છે. પણ આ બધામાં એક વસ્તુ એવી છે જે કૃષ્ણને સૌથી વધુ પ્રિય છે, તે છે માખણ. માખણ એટલે શું? શા માટે કૃષ્ણને માખણ પ્રિય છે? ભગવાન કૃષ્ણને માખણ એટલું પ્રિય છે કે તેમને માખણ ચોર તરીકે પણ ઓળખવામાં આવે છે. ગોકુળમાં તેઓ ગોપીઓના ઘરોમાં માખણ ચોરતા હતા. આ ચોરી માત્ર ખાવા માટે નહોતી, પરંતુ તેની પાછળ ઊંડો આધ્યાત્મિક અર્થ છે. માખણ એ દૂધનું સાર છે. દૂધ એ શુદ્ધતા, પ્રેમ, મમતા અને પોષણનું પ્રતીક છે. જ્યારે તમે દૂધને મથાવો છો ત્યારે તેમાંથી માખણ નીકળે છે, જે સૌથી શુદ્ધ, સૌથી સ્વાદિષ્ટ અને સૌથી સમૃદ્ધ ભાગ હોય છે. આમ માખણ એ સારાનો સારો, શુદ્ધતાનો સાર, પ્રેમનો સાર છે. કૃષ્ણ માખણ ચોરતા હતા તેનો અર્થ એ છે કે તેઓ માનવીના હૃદયમાંથી પ્રેમ, ભક્તિ અને શુદ્ધતાનો સાર ચોરી લે છે. તેઓ બાહ્ય વસ્તુઓ નથી માંગતા, પરંતુ તમારા હૃદયની શુદ્ધ ભાવના માંગે છે. જયદેવ કૃષ્ણને કહે છે,
યશોદા માતા કહે છે, હે કાન્હા, તું મારું માખણ કેમ ચોરે છે? કૃષ્ણ કહે છે, મારે માખણ નથી જોઈએ, મને તો તારો પ્રેમ જોઈએ છે. તો માખણ માત્ર ખાદ્ય પદાર્થ નથી, પરંતુ પ્રેમ, ભક્તિ અને શુદ્ધ ભાવનું પ્રતીક છે. જન્માષ્ટમીના દિવસે માખણ કેમ લાવવું જોઈએ? હવે આપણે મુખ્ય પ્રશ્ન પર આવીએ. જન્માષ્ટમીના દિવસે ઘરમાં આ એક વસ્તુ લઈ આવજો. કેટલા પૈસા આવશે કે? શા માટે માખણ? શું માખણ લાવવાથી પૈસા આવી જશે? કેવી રીતે? ચાલો આપણે આને 3 સ્તરે સમજીએ. 1. આધ્યાત્મિક સ્તર, સ્પિરિચ્યુઅલ લેવલ. માખણ કૃષ્ણને પ્રિય છે. જ્યારે તમે જન્માષ્ટમીએ માખણ લાવો છો અને તેની પૂજા કરો છો, ત્યારે તમે ભગવાનને ખુશ કરો છો. કૃષ્ણ પ્રસન્ન થાય છે. અને જ્યારે ભગવાન પ્રસન્ન થાય છે, ત્યારે તેમની કૃપા તમારા જીવનમાં વરસે છે. આ કૃપામાં સમાવેશ થાય છે સ્વાસ્થ્ય, સુખ, સંતાન, સફળતા અને ધન સંપત્તિ. પુરાણોમાં કહેવાય છે કે કૃષ્ણ એવા ભક્તો પર કૃપા કરે છે જે નિસ્વાર્થ ભાવે તેમની સેવા કરે છે. માખણ લાવવું, તેને નૈવેદ્ય તરીકે ચઢાવવું, તેની પૂજા કરવી, આ બધું એક સાધન છે તમારી ભક્તિને વ્યક્ત કરવાનું. જ્યારે તમે માખણ ચઢાવો છો, ત્યારે તમે માત્ર ભગવાનને ખુશ કરો છો નહીં, પરંતુ તમારા હૃદયમાં પ્રેમ, શ્રદ્ધા અને વિશ્વાસની ભાવના પ્રગટ કરો છો. અને આ ભાવના જ તમને સફળતા તરફ લઈ જાય છે. 2. વૈજ્ઞાનિક સ્તર, સાયન્ટિફિક લેવલ. હા, તમે સાચું સાંભળ્યું, માખણની પાછળ વૈજ્ઞાનિક તર્ક પણ છે. માખણ, ખાસ કરીને ઘી અને માખણ માં ગોળાકાર ચરબી, ઘી હોય છે, જે મગજ માટે ખૂબ ફાયદાકારક છે. આયુર્વેદ મુજબ ઘી માખણ માનસિક શુદ્ધિ, સ્મરણ શક્તિ અને ધ્યાન વધારે છે. જ્યારે તમે માખણની પૂજા કરો છો, ત્યારે તમે માત્ર ભગવાનને નમન કરતા નથી, પરંતુ તમારા મનને શાંત કરો છો, તમારી ભાવનાઓને એકાગ્ર કરો છો. આ પ્રક્રિયા મગજને સકારાત્મક ઉર્જા આપે છે. અને જ્યારે મગજ સકારાત્મક હોય છે, ત્યારે તમે વધુ સ્પષ્ટ વિચારો કરો છો, સારા નિર્ણય લો છો, કામમાં સફળ થાઓ છો અને એ જ રીતે પૈસા તમારી પાસે આવે છે. 3. મનોવૈજ્ઞાનિક સ્તર, સાયકોલોજીકલ લેવલ. જ્યારે તમે માખણ લાવો છો, તમે તેની પૂજા કરો છો, તમને એવો અહેસાસ થાય છે કે હું કંઈક સારું કરી રહ્યો છું. આ એક સકારાત્મક માનસિક સ્થિતિ છે. આ ભાવના તમને આત્મવિશ્વાસ આપે છે, તમારી આંતરિક શક્તિ વધારે છે. આધુનિક મનોવિજ્ઞાન કહે છે કે જ્યારે તમે કોઈ સારું કામ કરો છો, ત્યારે તમારા મગજમાં ડોપામાઇન અને સેરોટોનિન જેવા હોર્મોન્સ રિલીઝ થાય છે, જે તમને ખુશ કરે છે, તમને પ્રેરિત કરે છે. જ્યારે તમે ખુશ હોઓ છો, પ્રેરિત હોઓ છો, ત્યારે તમે વધુ મહેનત કરો છો, નવા વિચારો લાવો છો, નવા કાર્યો શરૂ કરો છો અને એ જ રીતે સફળતા અને પૈસા તમારી પાસે આવે છે. માખણ કેવી રીતે લાવવું? પૂજા કેવી રીતે કરવી? હવે આપણે જાણીએ કે માખણ લાવવું એ મહત્વપૂર્ણ છે, પણ તેને કેવી રીતે લાવવું? કેવી રીતે પૂજા કરવી? કેટલી માત્રા? ક્યારે? 1. શુદ્ધ માખણ લાવો. જન્માષ્ટમીએ ઘી કે માખણ લાવતી વખતે ખાતરી કરો કે તે શુદ્ધ છે. શક્ય હોય તો ઘરે બનાવેલું માખણ લાવો. ગાયના દૂધમાંથી બનાવેલું માખણ સૌથી શુદ્ધ માનવામાં આવે છે. 2. સવારે લાવો. સવારે સૂર્યોદય પહેલા અથવા સવારે જલ્દી ઉઠીને માખણ લાવો. આ સમયે પ્રાણીઓ શુદ્ધ હોય છે, વાતાવરણ શુદ્ધ હોય છે. 3. સ્નાન પછી પૂજા કરો. તમે સ્નાન કર્યા પછી સાફ કપડાં પહેરીને મન શાંત કરીને માખણની પૂજા કરો. કૃષ્ણની મૂર્તિ સમક્ષ માખણ મૂકો. કૃષ્ણની મૂર્તિ સમક્ષ સ્વચ્છ થાળીમાં માખણ મૂકો. તેની આસપાસ ફૂલ, દીપ, ધૂપ, ચંદન લગાવો. 5.
મંત્રો સાથે પૂજા કરો. નમો ભગવતે વાસુદેવાય. યશોદા નંદન મુરલીધર, કાન્હા બીના જીવન અધૂર. ગોવિંદ 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 મુરારે. આ મંત્રો બોલો અને માખણને નૈવેદ્ય તરીકે ચઢાવો. 6. રાત્રે જાગરણ દરમિયાન માખણનો ભોગ. જન્માષ્ટમીની રાત્રે અર્ધરાત્રિએ કૃષ્ણનો જન્મ થાય છે. તે સમયે માખણ, મિષ્ટાન્ન, ફળ વગેરેનો ભોગ ચઢાવો. માખણને ખાસ સ્થાન આપો. 7. ભોગ પછી પ્રસાદ તરીકે વહેંચો. પૂજા પછી માખણને પ્રસાદ તરીકે બધાને આપો. આ પ્રસાદ લેવાથી ભગવાનની કૃપા મળે છે. શું માખણ લાવવાથી પૈસા આવે છે? હા, પણ તે સીધી રીતે નહીં. માખણ લાવવાથી પૈસા આકાશમાંથી તમારા ઘરમાં પડતા નથી. પણ જ્યારે તમે આ પ્રક્રિયા કરો છો ત્યારે તમારી ભક્તિ વધે છે. તમારું મન શાંત થાય છે. તમે સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરો છો. તમે પ્રેરિત થાઓ છો. તમે વધુ મહેનત કરો છો. તમારી વિચારશક્તિ તીવ્ર થાય છે. તમને નવા કાર્યોની પ્રેરણા મળે છે. અને આ બધાને કારણે તમે સફળ થાઓ છો, પૈસા કમાઓ છો, ધંધો વધે છે, નોકરીમાં પ્રમોશન મળે છે. તો માખણ સીધું પૈસા નથી લાવતું, પરંતુ તે તમારી આંતરિક શક્તિ જગાડે છે, જે પૈસા લાવે છે. શું આ માત્ર માન્યતા છે? ઘણા લોકો કહેશે કે આ બધું માન્યતા છે, કશું સાબિત નથી. પણ જો તમે ધ્યાનથી જુઓ તો દરેક માન્યતાની પાછળ કોઈને કોઈ તાર્કિક કારણ હોય છે. જેમ કૃષ્ણને માખણ પ્રિય છે, તે માત્ર ખાવા માટે નહીં, પરંતુ તેનો અર્થ એ છે કે તમારી ભક્તિ, પ્રેમ અને શુદ્ધ ભાવના જ તેમને પ્રિય છે. જ્યારે તમે માખણ લાવો છો ત્યારે તમે તમારા હૃદયનો સાર ભગવાનને અર્પણ કરો છો. આ ભાવના જ તમને સફળતા તરફ લઈ જાય છે. નિષ્કર્ષ, માખણ એ માત્ર ખાદ્ય પદાર્થ નથી, પરંતુ સમૃદ્ધિનું પ્રતીક છે. જન્માષ્ટમીના દિવસે ઘરમાં માખણ લાવો. તેની પૂજા કરો. તમારા હૃદયમાં પ્રેમ અને શ્રદ્ધા ભરો. ભગવાન કૃષ્ણ પ્રસન્ન થશે. તેમની કૃપા તમારા જીવનમાં વરસશે. અને જ્યારે કૃષ્ણ પ્રસન્ન થાય છે ત્યારે એટલા પૈસા આવે છે કે તમે ક્યારેય ગણતરી પણ નહીં કરી શકો. તો આજે જ નક્કી કરો જન્માષ્ટમીએ માખણ લાવવાનું. તમારા ઘરમાં કૃષ્ણની લીલા પ્રગટ થશે. સમૃદ્ધિ, સુખ અને શાંતિનો પ્રવાહ શરૂ થશે. માખણ લાવો, કૃષ્ણને ખુશ કરો અને જુઓ કેવી રીતે તમારા જીવનમાં ધનસંપત્તિનો વરસાદ થાય છે. જ્યાં ભક્તિ છે ત્યાં કૃષ્ણ છે. જ્યાં કૃષ્ણ છે ત્યાં સમૃદ્ધિ છે. જ્યાં સમૃદ્ધિ છે ત્યાં સુખ છે.